હેલો એવરીવન, વેલકમ ટુ મીરાસ કિચન। તો આ વિડીયોમાં હું તમને દાબેલીની રેસીપી શેર કરીશ। એકદમ ફાઇન બનશે અને આપણે મસાલો જે રેડી લાવતા હોય છે એ બી લાવવાની જરૂર નહીં પડે। અત્યારે આ વિડીયોમાં હું તમને એ મસાલાની બી રેસીપી શેર કરીશ। મસાલો બનાવવા માટે અત્યારે એક પેન લઈ લઈશું અને એમાં આખા ધાણા 2 ટેબલસ્પૂન જેટલા એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન જેટલું આખું જીરું એડ કરી દઈશું અને 1 ટેબલસ્પૂન જેટલી આખી વરિયાળી એડ કરી દઈશું। આનાથી બહુ ફાઇન ફ્લેવર આવી જશે। હવે એક તજ, 2-3 લવિંગ, એક બાદિયું, એક તમાલપત્ર અને એક એલચી એડ કરી દઈશું। બધું પ્રોપરલી ગેસ ચાલુ કરી અને મીડિયમથી સ્લો ફ્લેમ ઉપર જ આપણે એને શેકવાનું છે। એકદમ ફાઇન સ્મેલ આવવા માંડશે એટલે ગેસ ઓફ કરી દઈશું અને સાઈડમાં રાખી દઈશું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી। અને પાછી આપણે એક જ કઢાઈ લઈ લઈશું અને એમાં આપણે તલ એડ કરવાના છે। અત્યારે 1 ટેબલસ્પૂન જેટલા તલ એડ કરી દઈશું। પછી નારિયેળ પાવડર લઈ લીધો છે એ 2 ટેબલસ્પૂન જેટલો એડ કરી દઈશું। આનાથી બી બહુ ફાઇન ફ્લેવર આવશે મસાલામાં। આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ કમ્પલસરી છે। એકદમ બહાર આપણે જે મસાલો મળતો હોય છે એ ટાઈપનો જ મસાલો બની અને રેડી થશે। ગેસ સાવ સ્લો જ રાખવાનું છે કેમ કે તલ અને અત્યારે મેં પાવડર લીધો છે નારિયેળનો એટલે બંનેને શેકાતા વાર નહીં લાગે। થોડું એવું શેકાય અને કલર ચેન્જ થાય એટલે ગેસ ઓફ કરી દઈશું અને એને બી રૂમ ટેમ્પરેચર પર આવવા માટે રાખી દઈશું। રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે આપણે એક મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આપણે બધા મસાલા જે આપણે શેક્યા હતા એ બધા એડ કરી દઈશું। અત્યારે હું 1 ટેબલસ્પૂન જેટલી સાકર એડ કરું છું, પણ તમે જો સુગર ખાતા હોય તો સુગર બી લઈ શકો। અને પછી કાશ્મીરી લાલ મરચું પાવડર 2 ટેબલસ્પૂન જેટલું અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે એડ કરી શકો। સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ અને સંચર પાવડર થોડું એવું એડ કરી દઈશું। એનાથી બહુ ફાઇન ફ્લેવર આવી જશે। હવે પલ્સ મોડ કરી લેવાનું છે, ચાલુ બંધ કરવાનું છે મિક્સરને, કન્ટિન્યુઅસલી ચાલુ નથી રાખવાનું એટલે આવી રીતના પાવડર બની અને રેડી થઈ જશે। અને આને તમે ફ્રીઝમાં 6 મહિના માટે સ્ટોર કરી શકો। હવે એમાં આપણે તેલ એડ કરી દઈશું અને અત્યારે હું આંબલીનો પલ્પ આમાં નથી એડ કરતી, પણ બહાર જે રેડી મસાલો મળતો હોય છે એમાં પલ્પ એડ કરીને જ હોતો હોય છે, પણ અત્યારે હું નથી એડ કરતી। જ્યારે આપણે બનાવીશું ત્યારે એમાં આંબલીનો પલ્પ મસાલામાં એડ કરી દઈશું। એટલા માટે બધું પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું। તો જોઈ શકો છો એકદમ બહાર જેવો જ મસાલો બની અને રેડી થઈ ગયો છે અને ટેસ્ટમાં કોઈને જ આઈડિયા નહીં આવે કે આ તમે ઘરે બનાવેલો મસાલો છે અને પ્લસ આને તમે સ્ટોર બી કરી શકશો। 6 મહિના સુધી તો આરામથી ચાલશે ફ્રીઝમાં। કોઈ બી એરટાઇટ કન્ટેનરમાં તમે એને ભરી અને સ્ટોર કરી શકો। તો આવી રીતના મેં એક એરટાઇટ કન્ટેનર લઈ લીધું છે અને એમાં હું ભરી અને સ્ટોર કરી દઈશ। અત્યારે મારે જેટલી દાબેલી બનાવી છે એટલા પૂરતો જ મસાલો રહેવા દઈશ, બાકીનો બધો સ્ટોર કરી દઈશ। હવે આપણે રેડ લસણવાળી ચટણી બનાવીશું। તો એના માટે મેં લીલું લસણ અત્યારે મારી પાસે હતું તો મેં એ લઈ લીધું છે, પણ તમે સૂકું લસણ બી લઈ શકો। એમાં આપણે તીખું મરચું અથવા તો તમને જો તીખું ના પસંદ હોય તો મીડિયમ એવી કાશ્મીરી ચટણી બી લઈ શકો। લાલ મરચું પાવડર લઈ લીધું છે 1 ટેબલસ્પૂન જેટલું અથવા તો એઝ પર ધ ટેસ્ટ તમે જેટલી ચટણી બનાવવા માગતા હોય એ રીતના એડ કરી દેવાનું। થોડું એવું પાણી એડ કરી દઈશું, સોલ્ટ એડ કરી દઈશું એઝ પર ધ ટેસ્ટ અને પ્રોપરલી ગ્રાઇન્ડ કરી અને ચટણી રેડી કરી લઈશું। તો આપ જોઈ શકો છો એકદમ બહાર જેવી ચટણી બની અને રેડી થશે। અને મેં આંબલીનો પલ્પ આવી રીતના રેડી કરી લીધો હતો જે આપણે મસાલામાં એડ કરીશું। આનાથી બહુ જ ફાઇન ફ્લેવર જેવી રીતના બહાર દાબેલી મળતી હોય છે એ રીતના જ ટેસ્ટ આવી જશે દાબેલીનો। તો મસાલો જે આપણે રેડી કરેલો હતો એમાં જ આપણે આ આંબલીનું પલ્પનું પાણી એડ કરી દઈશું અને બધું પ્રોપરલી મિક્સઅપ કરી દઈશું, પ્રોપરલી મિક્સ થાય એવી રીતના। હવે એક પેન લઈ લઈશું અને પેન ગરમ થાય એટલે એમાં તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે ડાયરેક્ટલી આપણે જે મસાલો રેડી કર્યો હતો આંબલીના પલ્પ મિક્સ કરેલો
દાબેલી મસાલો એડ કરી દઈશું અને આવી રીતના લિક્વિડ ફોર્મ કરી દીધું હતું. તેલ સાવ 1 ટીસ્પૂન જેટલું તમે રાખશો તો બી ચાલશે, બહુ નોર્મલ જ જોશે, બહુ ઝાઝું નહીં જોઈએ. અને પ્લસ અત્યારે મેં નોનસ્ટિક પેન લીધું છે એટલે એમાં તો બહુ જરૂર જ નહીં પડે તેલની. આવી રીતના મીડિયમથી હાઈ ફ્લેમ ઉપર આપણે એકદમ કૂક થઈ જાય અને તેલ થોડું છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લેવાનો છે મસાલાને. અને મસાલામાં ખાસ પાણી એડ કરવાનું જેથી કરીને બધા મસાલા છે એ બળે નહીં અને પ્રોપરલી કૂક થાય. હવે અત્યારે મેં બાફેલા બટેકા લઈ લીધા છે એ એડ કરી દઈશું. એને આવી રીતના સ્મેશ કરી લીધા હતા બાફીને અને પ્રોપરલી આવી રીતના આમાં એડ કરી અને મિક્સઅપ આપી દઈશું. બધું પ્રોપરલી મિક્સ થાય ત્યાં સુધી આવી રીતના પ્રેસ કરી અને મિક્સ કરી લેશું. તો પ્રોપર મિક્સ થઈ ગયો છે અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને એની ઉપર આપણે બહાર જેવી રીતના ગાર્નિશિંગ કરી અને મસાલો રાખતા હોય છે એ રીતના કરી લઈશું. ઉપરથી થોડી એવી ધાણાભાજી ઝીણી કટ કરેલી સ્પ્રિંકલ કરી દઈશું. મસાલા દાણા એડ કરી દઈશું. દાડમના દાણા એડ કરી દઈશું. થોડી એવી ડુંગળી એડ કરી દઈશું ઝીણી કટ કરેલી, અને તમે નારિયેળનું ખમણ બી એડ કરી શકો, ઓપ્શનલ છે. થોડી એવી સેવ એડ કરી દઈશું. હવે પાઉં લઈ લઈશું, જે દાબેલી માટે પાઉં મળે એ લઈ લેવાના અને એની આવી રીતના ક્રોસ કટ આપવાનું. આપ જોઈ શકો છો આવી રીતના, આખું કટ નથી કરવાનું, પાઉંને આવી રીતના ફિલ કરવાનું છે. આવી રીતના બંને સાઈડથી ક્રોસમાં કટ કરવાનું છે. બે સાઈડથી જ આપણે કટ કરીશું. અત્યારે મેં ખજૂર આંબલીની ઓલરેડી ચટણી બનાવેલી જ હતી તો એ પહેલાં તો લઈ લઈશું. ખજૂર આંબલીની ચટણી કેવી રીતના બનાવી એનો વિડીયો ઓલરેડી મારી ચેનલ પર મૂકેલો જ છે, તો આપ એમાંથી જોઈ અને બનાવી શકશો. રેડ ચટણી રેડી કરેલી હતી, હવે એ સ્પ્રેડ કરી દઈશું થોડી. આવી રીતના તમે કરશો ને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ જ ટેસ્ટ આવશે. હવે જે મસાલો રેડી કર્યો હતો એ બી એડ કરી દઈશું. આ મસાલા ઉપર બી આપણે બધો મસાલો સ્પ્રિંકલ કર્યો છે, ધાણાભાજી, દાણા, સેવને એ બી વચ્ચે વચ્ચે આવશે. આવી રીતના જો તમે સ્પ્રેડ કરી અને મસાલા ઉપર રાખ્યો હશે ને તો આવી રીતના ફિલ કરી દેવાનું પાઉંની વચ્ચે. તમને જેટલો મસાલો ગમતો હોય એ રીતના આવી રીતના ફિલ કરી લેવાનું. પછી એમાં આપણે ઉપરથી થોડા મસાલા ઉપર જ દાણા એડ કરી દઈશું અને થોડા પ્રેસ કરી દઈશું જેથી કરીને પડે નહીં, મસાલામાં ચીપકી જાય તો. થોડી એવી ઝીણી કટ કરેલી ઓનિયન એડ કરી દઈશું. થોડી સેવ એડ કરી દઈશું અને દાડમના દાણા એડ કરી દઈશું. બધા પાઉં આવી રીતના સ્ટફ કરી અને રેડી કરી લઈશું. સ્ટફ થઈ જાય પછી એક સાઈડ આપણે તવીને ગરમ કરવા માટે મૂકી દઈશું. જેમાં આપણે દાબેલી શેકવી હોય એ તવી લઈ લેવાની છે અને એને ગરમ થવા માટે મૂકી દઈશું. પછી ઓઇલમાં અથવા તો બટરમાં તમારે જેમાં દાબેલીને શેકવી હોય એમાં તમે શેકી શકો. અત્યારે મેં બટર લઈ લીધું છે અને બટર આવી રીતના થોડું સ્પ્રેડ કરી દઈશું અને પછી એક સિંગલ દાબેલી લઈ લઈશું. બંને સાઈડથી થોડી એવી પ્રેસ કરી અને શેકી લઈશું. તમને જેટલી શેકેલી ગમતી હોય એ રીતના શેકવાની રહેશે. તમને જો વધારે બટર ગમતું હોય તો બીજી સાઈડ બી આવી રીતના બટર લગાવી અને બીજી સાઈડ ટર્ન કરી અને શેકવાની પાછી. અત્યારે મેં ખજૂર આંબલીની ચટણી લઈ લીધી છે અને રેડ ચટણી તો આપણે બનાવેલી છે એ જ લઈ લીધી છે અને ગ્રીન ચટણી લઈ લીધી છે. ગ્રીન ચટણી અને ખજૂર આંબલીની ચટણી કેવી રીતના બનાવી એ ઓલરેડી મારા વિડીયોઝમાં મૂકેલી જ છે. મારી ચેનલ પર જશો એટલે ઇઝીલી તમને મળી જશે. એવી રીતના જ મેં સેમ વેથી બનાવેલી છે આ ચટણી. તો રેડી છે દાબેલી, જોઈને જ મન થઈ જશે કે ચલો બનાવીએ. તો હા, શ્યોર ટ્રાય કરજો, બહુ જ ફાઇન બનશે. જો તમે આવેથી ક્યારેય ના ટ્રાય કરી હોય તો એકવાર ટ્રાય કરજો. એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ જ ટેસ્ટ આવશે અને લુક બી એટલો જ ફાઇન આવે છે. તો આપ આ રેસીપી બનાવજો અને પછી મને કમેન્ટ કરજો કે આ રેસીપી કેવી બની છે એ. અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.